નમસ્કાર કિસાન મિત્રો, હું છું વિજયકુમાર. બીએચએફના નેપસીડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કારેલીના ફિલ્ડ ઉપર હાજર છીએ. આપણે ખેડૂત મિત્ર પાસેથી તેમનું નામ જાણીશું અને કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે તે જાણીશું. શું નામ તમારું? પટેલ રમેશ શામળાભાઈ વાસણા. વેરાયટી કઈ વાવેતર કર્યું? બીએસએફની હેન્સની રોબોસ્ટા. રોબોસ્ટા, બરાબર. આજે તારીખ થઈ? આજે તારીખ છે 17 તારીખ. 17 તારીખ 17/3/2026. 17/3/2026. તો કિસાન મિત્રો, આપણે એક વિડીયો વતી તમે એમનું ખેતર જોઈ શકો છો, જેમને ખરી ગરમીમાં એક વાવેતર કરેલું છે, જે બીએચએફના નેફની રોબોસ્ટા વેરાયટી છે. એક વિડીયો વતી તમે એમનું ખેતર નિહાળી શકો છો, જે આ ગરમીની વેરાયટી છે. શું કેવું થાય રમેશભાઈ બીજું તમારામાં? રોબોસ્ટા ગઈ સાલ આપણે વાવેતર કર્યું હતું, તો એનો મને રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો છે, આનો સારી છે ટૂંકમાં. તો આપણે પ્લાનિંગ કર્યું કે ભાઈ ચલો આપણે એક ટ્રાય કરી જોઈએ ઉનાળામાં કેવું રહેશે. પણ અત્યારે હાલ જોતા તો સુપર ડુપર લાગે છે. સુપર ફળ પણ બેઠું છે. 50 દિવસની ખેતી છે, ઓનલી ફોર 50 દિવસ છે આજે. હા, 50 દિવસ છે આમાં. બરાબર. 50 દિવસમાં તો હું માનું છું કે પહેલી વીણાઈ 3-1 દિવસમાં આવશે. છે અંદર બધા સરસ છે, અત્યારે આવા લાગેલા છે. અને આનો ફ્લાવરિંગ, ફ્રૂટિંગ, કલર, ચમક બધું સારું છે. અને ખાસ તો આ વેરાયટીનું મારા અનુભવ પ્રમાણે વાયરસમાં વિરુદ્ધમાં થોડું કામ કરે છે. કે જનરલી વાયરસ ઓછો લાગે છે એમ. ગઈ સાલ અમે વાવેતર કર્યું હતું એ પ્રમાણે. બરાબર. અને અત્યારે હાલ એક ટ્રાય બેઝ ઉપર કરેલું છે. આ 1.5 એકર જમીનમાં છે બધું. 1.5 એકર? હા, 1.5 એકરમાં. પણ અત્યારે હાલ સારું છે. આનો ફળ પણ સારું છે, અને આ સમય છે એ પ્રમાણે ફળ સુપર છે. અને અત્યારે ટ્રાયલ બેઝ ઉપર અત્યારે માર્કેટમાં 1000 રૂપિયા કારેલી ચાલુ છે રેટ? હા, રેટ બસ 50 થી 55 રૂપિયા પર કેજી ચાલુ છે અત્યારે. જોતા તો ફિલ્ડ એકદમ બેસ્ટ લાગે છે. આગળ ટેમ્પરેચરમાં શું થાય છે એ ખ્યાલ નથી. બાકી અત્યારે હાલ એટલું સરસ અંદર ફળ જામેલું છે ને, માનો કે આ જે અત્યારે આ ફળ છે એ ફળ મને મળી જાય ને તો પણ મારો ખર્ચો નીકળી જાય. વન ટાઈમમાં મારો ખર્ચો નીકળી જાય. તો મારી ભલામણ છે કે ભાઈ જેને કારેલીને વાવવું હોય, આ ચોમાસામાં તો સુપર છે. ચોમાસામાં તો અનુભવ પ્રમાણે કહું છું. અને અત્યારે સમરમાં આપણે ટ્રાય કરેલો છે, છેલ્લે સુધી કેવું રહેશે એ સમય કહેશે. ઓકે, અત્યારે સારું છે. થેન્ક યુ. હું મારા વાલા વાસના ગ્રુપમાં મેલી પાસ નંબર